બોડેલી નજીક શાકભાજી ભરેલ ટેમ્પો દુર્ઘટનામાં પિન્ટુ રાઠવાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું. નર્મદા કિનારા પર થયેલ અકસ્માતનો સમગ્ર ઘટનાની સંપૂર્ણ વિગત જુઓ અમારા મધ્ય ગુજરાતના વાદ ન્યૂઝના રિપોર્ટર હબીતુલ્લા મકરાણીને પ્રાપ્ત અહેવાલ મુજબ છોટાઉદેપુર જિલ્લાના કોવાડ તાલુકાના નારુકોટ ગામના પિન્ટુભાઈ રાઠવા ઉંમર વર્ષ 24નું બોડેલી તાલુકાના અલ્હાદપુરા ઝાંખરપુરા કેનાલ પાસે દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. શાકભાજી ભરેલ ટેમ્પો પર બેઠેલા પિન્ટુભાઈના માથે લોખંડની એંગલ વાગતા તેઓ પિકઅપ ગાડીમાંથી નીચે પટકાયા અને સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું. આ દુર્ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાઢેર ટીમ સાથે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી તપાસમાં જાણવા મળ્યું કે ટેમ્પો શાકભાજી લઈ બોડેલી તરફ જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની છે. પિન્ટુ રાઠવા ટેમ્પો પર બેઠેલો હતો ત્યારે લોખંડની એંગલ તેના માથા સાથે અથડાઈ અને ગંભીર રીતે ઘવાતા તેઓ સ્થળ પર જ મોતને ભેટ્યા છે. બોડેલી પોલીસે પિકઅપ ટેમ્પો જપ્ત કરી અકસ્માત અંગે ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી.